હેલો ગાઈસ, ટુડેલી વિડીયો ટોપિક ડિસ્કસ અબાઉટ ધ હેપેટાઇટિસ. હેપેટાઇટિસ એટલે કે લીવર પર સોજો આવો. તે મુખ્યત્વે વાયરસ અને ઓટોઇમ્યુન ડિઝીઝના કારણે થઈ શકે છે. તેના મુખ્ય 5 પ્રકાર છે: હેપેટાઇટિસ એ, હેપેટાઇટિસ બી, સી, ડી અને ઈ. તો આજે આપણે હેપેટાઇટિસ એ વિશે જાણકારી લઈશું. હેપેટાઇટિસ એ ખાસ કરીને દૂષિત પાણી અને દૂષિત ખોરાકને કારણે થાય છે. તે મુખ્યત્વે દૂષિત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવવાથી પણ હેપેટાઇટિસ એ થઈ શકે છે. તેના સિમ્પટમ જોવા જઈએ તો મુખ્યત્વે 2 થી 4 અઠવાડિયા સુધી રહેતા હોય છે. કોમન સિમ્પટમ જેવા કે ફીવર આવવો, ઉબકા, વોમિટિંગ, ડાયરિયા, એબ્ડોમિનલ પેઇન રહેવું અને જમણી સાઈડના ભાગમાં ખૂબ જ દુખાવો રહેતો હોય છે. અને પેશન્ટને એવી કમ્પ્લેન હોય છે ભૂખ જ નથી લગતી સાહેબ, એવી કમ્પ્લેન લઈને આવતા હોય છે. પીળા કલરનો પેશાબ આવો, આખી ચામડી અને આંખનો ભાગ એકદમ પીળા કલરનો થઈ જવો, મતલબ કમળા જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. તેને સાચવતી રાખવા માટે શું કરવું જોઈએ? જો નાનું બાળક હોય તો તેને રસી આપી દેવી જોઈએ હેપેટાઇટિસ એની. પછી બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ, કેમ કે આ વોટરબોર્ન ડિઝીઝ છે. તે મતલબ દૂષિત પાણી અને દૂષિત ખોરાકને કારણે આ ખાસ કરીને જોવા મળતો રોગ છે. અને તે સારવાર માટે શું કરવું જોઈએ? જો તમને નાના મોટા સિમ્ટમ મતલબ તાવના સિમ્ટમ લાગતા હોય તો આરામ કરવો જોઈએ. જો ડાયરિયા કે ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જો ગેસ રહેતો હોય તો હલકો ખોરાક છે, દાળ ભાત છે, ખીચડી છે કે સૂપ લેવો જોઈએ. અને જો તમને બધા સિમ્ટમ દિવસ વધતા જતા હોય, ખૂબ જ તાવ રહેતો હોય તો નજીકના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. અને પૂરતી સારવાર લેવી ખૂબ જ જરૂરી. સારવાર લેવામાં ના હોય તો લીવર પણ ફેલ થઈ શકે છે અમુક કેસોમાં. તો સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.